નમસ્કાર. આપણે બધા જ ચમકતી નિખાલસ ત્વચા ઈચ્છીએ છીએ ખરું ને? અને એના માટે આપણે મોંઘી મોંઘી ક્રીમ અને જાતજાતના ઉપચારો પાછળ કેટલો સમય અને પૈસા ખર્ચીએ છીએ. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે સાચી સુંદરતાનો અસલી સ્ત્રોત ક્યાં છે? જુઓ, આયુર્વેદ તો હજારો વર્ષોથી એક જ વાત કહેતું આવ્યું છે કે ખરી ચમક બહારથી લગાવવાથી નહીં પણ અંદરની શુદ્ધિથી આવે છે. તો આજે ચાલો આપણે એ જ આંતરિક શુદ્ધિના રહસ્યને જરા ઊંડાણથી સમજીએ. અચ્છા, એક વાત કહો, શું વારંવાર થતા ખીલ અને પિમ્પલ્સથી પરેશાન થઈ ગયા છો? શું સવારે ઉઠ્યા પછી પણ શરીરમાં જાણે સ્ફૂર્તિ જ ન હોય અને આખો દિવસ થાક લાગ્યા કરતો હોય? એવું બને છે? જો આ બધું જાણીતું લાગતું હોય તો એક વાત પાકી છે, સમસ્યા ફક્ત ત્વચાની ઉપર નથી પણ આપણા શરીરની અંદર ક્યાંક ઊંડે છે. તો ચાલો આ સામાન્ય દેખાતી પણ ખરેખર હેરાન કરી દેતી સમસ્યાઓના મૂળ સુધી જઈએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે આનું કારણ આપણી આસપાસ, આપણી આધુનિક જીવનશૈલીમાં છપાયેલું છે. ચાલો જોઈએ કે આપણું અત્યારનું વાતાવરણ અને આપણી આદતો આપણા સ્વાસ્થ્યને અંદરથી કેવી રીતે અસર કરી રહી છે. જો, આપણી આજની લાઇફસ્ટાઇલના 3 મુખ્ય દુશ્મન છે. એક તો પ્રદૂષણ, બીજું આપણું અયોગ્ય ખાનપાન અને ત્રીજું સ્ટ્રેસ એટલે કે તણાવ. હવામાં જે ઝેરી કણો છે એ શ્વાસ દ્વારા સીધા આપણા લોહીમાં ભળી જાય છે. પછી આપણે જે પ્રોસેસ્ડ અને જંક ફૂડ ખાઈએ છીએ એ શરીરમાં આમ એટલે કે એક પ્રકારનો કચરો પેદા કરે છે. અને તણાવ એ તો એવા હોર્મોન્સ બનાવે છે જે શરીરની કુદરતી સફાઈ સિસ્ટમને જ ધીમી પાડી દે છે. આ બધું ભેગું થઈને લોહીમાં અશુદ્ધિઓનો ભરાવો કરે છે, જેને આયુર્વેદમાં રક્તદુષ્ટિ કહેવામાં આવે છે. અને જ્યારે લોહીમાં ગંદકી વધે ને ત્યારે શરીર આપણને સિગ્નલ આપવાનું શરૂ કરે છે. ત્વચા પર જે ખીલ, પિમ્પલ્સ કે પછી એલર્જી જેવા ચકામા દેખાય છે ને એ બીજું કંઈ નહીં પણ શરીરનો અંદરની ગંદકીને બહાર ફેંકવાનો એક પ્રયાસ છે. એટલું જ નહીં, જ્યારે લોહીમાં ઝેરી તત્વો વધી જાય ત્યારે આપણા કોષોને પૂરતો ઓક્સિજન નથી મળતો અને એનું પરિણામ શું આવે? સતત થાક અને શરીરમાં ઊર્જાનો અભાવ. તો સવાલ એ થાય કે શું આ સમસ્યાનો કોઈ ઉકેલ છે? હા, બિલકુલ છે. અને એ ઉકેલ આપણને બીજે ક્યાંય નહીં પણ પ્રકૃતિ અને આયુર્વેદના સદીઓ જૂના જ્ઞાનમાંથી મળે છે. ચાલો એક એવા જ કુદરતી ઉપાય વિશે જાણીએ જે શરીરને ઉપરથી નહીં પણ અંદરથી સાફ કરીને આપણું સ્વાસ્થ્ય પાછું લાવી શકે છે. અને એ ઉપાય છે ઝોએ વેલનેસનું આયુર્વેદિક બ્લડ પ્યોરિફાયર. આને ખરેખર કુદરતની ભેટ કહી શકાય, કેમ કે આ માત્ર કોઈ પ્રોડક્ટ નથી પણ આયુર્વેદના જે પ્રાચીન ગ્રંથો છે એના સિદ્ધાંતો પર આધારિત એક શક્તિશાળી ફોર્મ્યુલા છે. આને ખાસ શરીરની આંતરિક શુદ્ધિ માટે જ બનાવવામાં આવ્યું છે. હવે સાવ સરળ શબ્દોમાં સમજીએ કે બ્લડ પ્યોરિફાયર કરે છે શું? તો જુઓ, એ આપણા લોહીમાં ભળી ગયેલા ઝેરી તત્વો, જેને આપણે ટોક્સિન્સ કહીએ છીએ, એને શોધીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. એમ સમજો કે તે આપણા લીવર અને કિડની જેવા જે કુદરતી ફિલ્ટર છે ને એમને મદદ કરે છે અને શરીરની સફાઈ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. પણ મનમાં સવાલ થાય કે આટલું શક્તિશાળી કામ આખીરે શક્ય કેવી રીતે બને છે? તો એનું રહસ્ય છુપાયેલું છે શક્તિશાળી આયુર્વેદિક ઔષધિઓના એક અનોખા મિશ્રણમાં. ચાલો આ ફોર્મ્યુલાની અંદર કઈ કઈ કુદરતી તાકાત છે એના પર એક નજર કરીએ. આ કોઈ 1-2 ઔષધિઓનો સામાન્ય પ્રયોગ નથી. આની અંદર પૂરી 13, જી હા 13 શુદ્ધ અને ગુણકારી જડીબૂટીઓનો સમન્વય કરવામાં આવ્યો છે. દરેક ઔષધિને તેના ખાસ ગુણધર્મોને કારણે જ પસંદ કરાય છે, જેથી એ બધી સાથે મળીને એકબીજાની અસરને અનેક ગણી વધારી શકે. આ ફોર્મ્યુલાના કેટલાક મુખ્ય હીરો ઇન્ગ્રેડિયન્ટ્સ છે. મંજિષ્ઠા, જેને આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ રક્તશોધક એટલે કે લોહી સાફ કરનારી ઔષધિ માનવામાં આવે છે. પછી છે લીમડો, જે ત્વચાના બેક્ટેરિયાનો નાશ કરે છે. હળદર, જે શરીરમાં થતા સોજાને ઘટાડે છે. અને ત્રિફળા, જે આખા પાચનતંત્રને સાફ કરે છે. આ બધી ઔષધિઓ એક મજબૂત ટીમની જેમ કામ કરે છે. અને આ બધી જ જડીબૂટીઓ સિનર્જીના સિદ્ધાંત પર કામ કરે છે. એટલે કે જ્યારે તે એક સાથે મળે છે ત્યારે જે પરિણામ આપે છે તે તેમના અલગ અલગ ઉપયોગ કરતાં અનેક ગણું વધારે શક્તિશાળી હોય છે. તે લોહીમાં રહેલી અશુદ્ધિઓને તો દૂર કરે જ છે, પણ સાથે સાથે ત્વચાના કોષોને પોષણ આપીને કુદરતી નિખારને અંદરથી જગાડે છે. તો હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની. આ શક્તિશાળી ફોર્મ્યુલાનો નિયમિતપણે ઉપયોગ કરવાથી આપણને કેવા ફાયદા મળે છે અને એને આપણી રોજિંદી જિંદગીનો ભાગ બનાવવાની સાચી રીત કઈ છે?
ચાલો હવે એના પર ધ્યાન આપીએ. જુઓ, આના નિયમિત સેવનથી ખીલ, પિમ્પલ્સ અને એના જે ડાઘા ધબ્બા હોય એમાં ઘટાડો થાય છે અને ત્વચા એકદમ સાફ અને ચમકદાર બને છે. પણ ફાયદા ફક્ત ત્વચા સુધી સીમિત નથી. જ્યારે લોહી શુદ્ધ થાય ને ત્યારે લીવર અને મગજનું કામ પણ સુધરે છે, જેનાથી આખા શરીરમાં સ્ફૂર્તિ અને માનસિક સ્પષ્ટતા વધે છે. અને સૌથી અગત્યની વાત, આ સંપૂર્ણપણે આયુર્વેદિક અને નોન ટોક્સિક છે, જેનો અર્થ એ કે શરીર પર કોઈ આડઅસરનો ડર જ નહીં. અને આનો ઉપયોગ કરવો તો એકદમ સરળ છે. બસ દિવસમાં 2 વાર જમ્યા પછી 15 મિલીલીટર પ્યુરિફાયર લેવાનું અને એને 1 થી 2 કપ નવશેકા પાણીમાં ભેળવીને પી લેવાનું. બસ આટલું જ. આ નાનકડી આદત લાંબા ગાળે આપણા સ્વાસ્થ્યમાં ઘણો મોટો અને સારો બદલાવ લાવી શકે છે. ચાલો હવે આ આખી વાતના સાર પર આવીએ. આ ચર્ચા ખાલી એક પ્રોડક્ટ વિશે નથી, પણ સ્વાસ્થ્ય અને સૌંદર્ય પ્રત્યેના એક ઊંડા દૃષ્ટિકોણ વિશે છે, જે આપણને મૂળભૂત સિદ્ધાંત તરફ પાછા લઈ જાય છે. આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ત્વચાની સાચી સુંદરતા મોંઘા લેબ કે ક્રીમ લગાડવાથી નથી આવતી, એ તો અંદરના શુદ્ધ અને સ્વસ્થ લોહીથી આવે છે. જ્યારે આપણું શરીર અંદરથી શુદ્ધ અને સંતુલિત હોય ત્યારે તેની પોઝિટિવ એનર્જી અને ચમક ચહેરા પર કુદરતી રીતે જ દેખાય છે. વિચારો, જ્યારે શરીર એકદમ સ્વસ્થ હોય અને ત્વચા નિખરેલી હોય ત્યારે જે આત્મવિશ્વાસ આવે છે ને, એ અલગ જ હોય છે. એવો આત્મવિશ્વાસ કોઈ મેકઅપ નથી આપી શકતો. તો ચાલો એ કુદરતી આત્મવિશ્વાસને અપનાવીએ. તો અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. શું હવે એ સમય નથી આવી ગયો કે આપણે ફક્ત ઉપર દેખાતા લક્ષણોની પાછળ ભાગવાનું બંધ કરીએ અને સમસ્યાના મૂળ પર, એટલે કે આંતરિક શુદ્ધિકરણ પર કામ શરૂ કરીએ? પસંદગી આપણા પોતાના હાથમાં છે.